પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કોઈ પણ જાતની વધારે વાતો કર્યા વગર આપણે યુનિટ નંબર 7 સ્ટાર્ટ કરી દેવું છે. પેલા આપણે જમણા હાથે બાયણું બંધ કરી દઈશું એટલે વાત બહાર ના જાય. ઓકે, યુનિટ નંબર 7 છે. 7 ની સ્ટોરી આપણે જોઈ ગયેલા છે. ઓકે, ડન છે બધાને? સ્ટોરી કમ્પ્લીટ છે ને બધાને? ઓકે, તો હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરવાનું છે. હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું. ઓકે, તો જેમ જેમ સ્લાઇડ ચાલતી જેમ તમને પૂછતો જઈશ. જે પ્રશ્ન હોય ત્યારે પૂછજો. ઓકે, ચલો સરસ. યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવિયાની. તો કચ્છ, આ તમને ખબર છે કચ્છ કોણ છે? તો કચ્છ એટલે ભાઈ કચ્છભાઈ છે. કચ્છ એટલે કચ્છ અને દેવિયાની એટલે દેવિયાની. પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન નું ગુજરાતી ના થાય તમને ખબર જ છે. ઓકે, પ્રેમજીભાઈ હોય તેને ઇંગ્લિશમાં પ્રેમજીભાઈ જ કહેવાય, લવજીભાઈ કહેવાય નહીં. ચલો હવે આપણે પાઠ સ્ટાર્ટ કરીએ. થોડીક એ પેન છે એને ઘાટી કરી લઈએ એટલે તમે વ્યવસ્થિત જોઈ શકો. The Devs and Asur were always fighting each other. બે ટીમ હતી, બે પક્ષો હતા. એ પક્ષોની વાત છે, સ્ટોરી છે, તમને યાદ હશે. એક પક્ષ કોનો હતો? તો કે દેવ લોકોનો હતો. આ જે દેવ લોકો હતા, કેમ એમ થયું? હા, આ જે દેવ લોકો હતા એ દેવ લોકો એટલે કોણ હતા? તો કે ગોડ્સ, ભગવાન હતા. The Devs and Asur were always fighting each other. અસુર કહેતા રાક્ષસ, ડેમોન્સ. અસુરો એટલે રાક્ષસો. તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો એટલે બરાબર. તમારે એ ઘણીવાર એવું થાય કે આમાં તો વાંધો ન આવે, પણ ઘણીવાર બેકગ્રાઉન્ડ એવું આવે તો એ બ્લર દેખાતું હોય ને બધા પ્રોબ્લેમ થાય. ટેક્સ્ટ બુક સાથે હોય તો વાંધો ન આવે, બરાબર. અને જે અઘરા વર્ડ્સ પણ તમારે લખવાના હોય તો એ તમે લખી શકો. પ્લસ કે જે વસ્તુ છે એ ટીક કરાવવું, અથવા કોઈ એવા ઓપોઝિટ વર્ડ, કોઈ એવા સિમિલર વર્ડ હોય તો એ તમે નોટ ડાઉન કરી શકો. એટલે પાઠ વાંચો તો તમને રિકોલ થાય, યાદ આવે એમ. તો the devs and asur were always fighting each other. અસુરો અને રાક્ષસ, સોરી, ભગવાન એટલે કે દેવ લોકો એન્ડ અસુરો અને રાક્ષસો always fighting each other. એ એકાબીજી સામે હંમેશા છે લડા કરતા, ફાઇટિંગ કર્યા કરતા, ઝઘડા કરતા. રેડી છે? પહેલાના સમયમાં કે આપણને એમ હતું પહેલા શાંતિ હતી, તો ત્યારે કઈ શાંતિ નહોતી. આ તમને ખબર હશે કે આ ક્યારની વાત છે? મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવેલું યુનિટ છે આ. એટલે મહાભારત છે એ જયારે બન્યું હતું, બરાબર, એ સમયની વાત છે, એને સમકાલીન છે. ઓકે, એટલે the devs and asur were always fighting each other. The devs were from amongst the gods. સ્ટીકર નાખજો આ લાઈન. The devs were from amongst the gods. જે દેવ લોકો હતા, amongst એટલે શું થાય? માંથી. amongst એટલે માંથી. The devs were from amongst the gods. જે દેવ લોકો હતા એ દેવ લોકો કોણ હતા? તો કે ભગવાન માંથી હતા. જે ભગવાન હતા પહેલાના સમયમાં, બરાબર, જે ઈશ્વર હતા, દેવતાની દેવતા હતા, બરાબર, એ દેવતામાંથી જે આ દેવ લોકો હતા એ દેવ લોકો બિલોંગ કરતા હતા. રેડી? And the asurs were demons. અને જે અસુરો હતા એ કોણ હતા? ડેમોન્સ હતા. એ કોણ હતા? રાક્ષસો હતા. બરાબર. તો અસુર છે, અસુર પ્રજા જે હતી એ અસુર પ્રજા કેમાંથી બિલોંગ કરતી હતી? તો કે ડેમોન્સ માંથી, રાક્ષસ માંથી છે એ બિલોંગ કરતી હતી. અસુરો હતા એ અસુરો રાક્ષસ માંથી હતા. The asur were powerful. રાક્ષસો હતા, પણ રાક્ષસો કેવા હતા? જોજો, પહેલાના સમયના જે રાક્ષસો છે ને એ કોઈ સામાન્ય નહોતા, એ તાકાત વાળા બધા. તમે અમુક રાક્ષસોની વાર્તા પણ સાંભળેલી છે, સ્ટોરી પણ સાંભળેલી છે. સાચી હોય કે ખોટી હોય, પણ વાતો કરેલી છે એટલે કદાચ કઈ હોઈ શકે તો પણ કીધું હોય ને ભાઈ. હા, રાક્ષસો એટલે અત્યારના જે ઓલા કોથળિયા રાક્ષસો આવે એવા રાક્ષસો નહોતા, બરાબર. 10 નો દારૂ ગુજરાત મારું, ઈ કે હા, ચાલતા જાય ને, બરાબર, સાયકલ હાલતી હોય આમ સાપની જેમ, એવા રાક્ષસો નહીં. આ જેને હોય એને મન ફાવે એમ કેતા જે ઈ રાક્ષસો નહીં, પણ આ તો ભાઈ એમ કહેવાય ને ઇજ્જત વાળા રાક્ષસો, આબરૂ વાળા રાક્ષસો હતા. શું કે છે? તો the asur were powerful. જે રાક્ષસો હતા એ રાક્ષસો કેવા હતા? પાવરફુલ હતા, શક્તિશાળી હતા. And capable of all kind of wickedness. wickedness એટલે દુષ્ટતા, ખોટા કાર્ય.
વિકટનેસ એટલે શું થાય? દુષ્ટતા, ખોટા કાર્ય. અને કેપેબલ સક્ષમ, કેપેબલ એટલે સક્ષમ, સમક્ષ નહીં, સક્ષમ. એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકટનેસ, અને પોતે તમામ પ્રકારની દુષ્ટતા દાખવવા માટે, તમામ પ્રકારના ખોટા કાર્ય કરવા માટે સક્ષમ હતા. કોઈ પણ ભોગે એ લોકો છે દેવ લોકોને હેરાન કરી શકતા એવા રાક્ષસો હતા. તો જ તે ભગવાન લોકોને ભી પડતી હોય ને ભાઈ. આ દેવ લોકો ગોડ્સ છે એ તો ભગવાન માંથી હતા, તો એ લોકોને તકલીફ પડે એટલે વિચાર કરો એ સમયના રાક્ષસો કેવા હશે. એટલે રાક્ષસો છે ખૂબ જ પાવરફુલ હતા અને કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકટનેસ, અને તમામ પ્રકારની દુષ્ટતા દાખવવા માટે કેપેબલ હતા, સક્ષમ હતા. જો હું કીધું છે કે સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ. રૂલર્સ એટલે શું થાય? શાસક, રાજ કરતા હોય તેવા. બરાબર. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ. એમાંથી કેટલાક જે રાક્ષસો હતા એ તો મહાન શાસકો હતા. બરાબર, મતલબ કે એનું ઘણા રાજ્ય ઉપર છે શાસન હાલતું એવા રાક્ષસો હતા. એન્ડ માઇટી કિંગ્સ, અને કેટલાક તો મહાન, બરાબર, શક્તિશાળી રાજા હતા. માઇટી એટલે શક્તિશાળી. એટલે અહીંથી એક પ્રશ્ન પૂછાઈ શકે કે ગીવ ધ સિમિલર વર્ડ ઓફ માઇટી. માઇટી નો સમાનાર્થી શબ્દ આવો. માઇટી તો શું થાય? પાવરફુલ. ગીવ ધ સિમિલર વર્ડ ઓફ પાવરફુલ, તો શું આવશે? માઇટી. બરાબર, એટલે ફરીવાર એ લાઈન લઈએ કે સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ. એમાંથી કેટલાક રાજાઓ હતા, મહાન શાસકો હતા, અને કેટલાક શક્તિશાળી રાજાઓ હતા. બરાબર, કોણ? રાક્ષસોની વાત છે. એ રાક્ષસોમાંથી કેટલાક રાક્ષસો મહાન શાસન કરતા હતા અને કેટલાક શક્તિશાળી રાજાઓ હતા. તમને ખબર છે પેલા કોઈ રાક્ષસ, મને નામ નહીં યાદ આવતું, કોઈ કે એવું ભગવાન શંકર પાસે વરદાન માંગેલું, બરાબર, અને ભગવાન શંકરે વરદાન આપી દીધેલું કે ભાઈ હું જેના પર હાથ મૂકું, અભસ્માસુર, હું જેના પર હાથ મૂકું અને એ વ્યક્તિ છે કે વસ્તુ છે એ ભસ્મ થઈ જાય છે. બરાબર, શંકર ભગવાને એ મોજમાં કહી દીધું ભાઈ કે ઓકે ડન કરો તથાસ્તુ. તો આ રાક્ષસ કે ટ્રાય તો મારવા દ્યો. બરાબર, પછી શંકર ભગવાનને ભાગવું પડ્યું હતું. શંકર ભગવાનને દોડાવ્યા. આ એવા રાક્ષસ હતા. રાવણ છે, રાવણ હમણાં જ આપણે, બરાબર, એ થોડા સમય પહેલા રાવણ દહન કર્યું. રાવણ છે કોઈ થોડો કઈ સામાન્ય રાક્ષસ કહેવાય ભાઈ, મહાન શાસક હતો. સોનાલી લંકા, બરાબર, લંકાપતિ કહેવાતો ભાઈ, લંકામાં એનું રાજ. તો આ રાક્ષસો એવા હતા. એ રાક્ષસોની વાત છે. બરાબર. In their fight with Dev, the Asura had an advantage. In their fight with Devs, દેવ લોકો સાથેની લડાઈમાં, દેવ લોકો સાથેના યુદ્ધમાં, the Asura had an advantage. રાક્ષસો પાસે એક એડવાન્ટેજ હતો. રાક્ષસો પાસે એક ફાયદો હતો. એડવાન્ટેજ બોલે તો બેનિફિટ્સ, ફાયદો. બરાબર, ગ્લોસરી ખાસ કરી નાખવાની. બેનિફિટ્સ, ફાયદો, એડવાન્ટેજ. ઓકે, દે હેડ, શું ફાયદો શું હતો? તો આ ફાયદો છે, આ તો ટીક કરવાનું છે, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળું. બરાબર, કે they had on their side a great saint and teacher. એમની પાસે એના સાઈડમાં, સાઈડ એટલે પક્ષ, એમની પાસે એમના પક્ષમાં એક મહાન ઋષિ, એક મહાન સંત અને એક મહાન શિક્ષક હતા. બરાબર, આ રાક્ષસો પાસે એક બહુ જોરદાર જડીબુટ્ટી હતી. જડીબુટ્ટી એટલે આ માણસ એવો હતો તાકાત વાળો. કોણ? બરાબર, શુક્રાચાર્ય. એક મહાન સંત અને એક મહાન શિક્ષક એના પક્ષમાં હતા કે જેનું નામ હતું શુક્રાચાર્ય. કોણ હતા? આ રોકીભાઈ જેવા શુક્રાચાર્ય. રેડી? Who knew the mantra or magic formula for bringing dead people back to life? બરાબર, what did શુક્રાચાર્ય નું? શુક્રાચાર્ય શું જાણતા હતા? બરાબર, અથવા who is શુક્રાચાર્ય? શુક્રાચાર્ય કોણ હતું? તો આ એનો જવાબ છે, આ લાઈન ની અંદર આવી જશે. આ બંને જવાબ છે, આ લાઈન ની અંદર આવી જશે. એટલે આ લાઈન ટીક કરી નાખજો કે શુક્રાચાર્ય એના પક્ષમાં હતા, રાક્ષસોના પક્ષમાં હતા. બરાબર, કે જે મહાન સંત અને મહાન શિક્ષક હતા. કે હું જે જાણતા હતા, શું જાણતા હતા? ધ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. બરાબર, મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન, મરેલાને જીવિત કરવાનો જે મંત્ર છે, મેજિક ફોર્મ્યુલા છે. મેજિક ફોર્મ્યુલા, જાદુઈ મંત્ર, જાદુઈ મંત્ર. આ કાળી શક્તિ એવું ન કહેવાય. કાળી શક્તિ હાલો જવા દો ભાઈ. બરાબર, કાળી વિદ્યા, કે વિદ્યા કાળી ક્યાં છે એમ નહીં. બરાબર, જાદુઈ મંત્ર ની વાત છે. ઓકે, who knew the mantra or magic formula for bringing dead people back to life. કે જે મરેલાને પુનર્જીવિત કરવાનું, મરેલાને સજીવન કરવાનું જે મંત્ર છે, એવી જાદુઈ વિદ્યા છે, એ શુક્રાચાર્ય જાણતા. કોની પાસે એ નોલેજ હતું? શુક્રાચાર્ય પાસે. He restored to many life
of asurs who were killed in the battles against the youth. Battle એટલે યુદ્ધ, war. બરાબર. He restore to life એટલે પુનર્જીવિત કરવું. Restore to life એટલે શું થાય? પુનર્જીવિત કરવું. He restored to life many asurs. એને ઘણા બધા અસુરોને, ઘણા બધા રાક્ષસોને પુનર્જીવિત કર્યા. કોને? તો કે who were killed in the battles against them. કે જે રાક્ષસો એ બેટલ, યુદ્ધ છે એ દેવ લોકો સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય, બરાબર, મારી નાખવામાં આવ્યા હોય, એવા ઘણા બધા રાક્ષસોને છે આ શુક્રાચાર્ય છે એ પુનર્જીવિત કરેલા. બરાબર, એને ફરીવાર જીવનદાન આપેલું. શુક્રાચાર્ય ભાઈ એ સંજીવની વિદ્યા જાણતા હતા, બરાબર, જાદુઈ મંત્ર જાણતા હતા, મેજિક સ્પેલ જાણતા હતા કે જે મરેલાને જીવિત કરી શકે. તો એ રાક્ષસો છે એ મરી જાય યુદ્ધમાં, દેવ લોકો સાથે યુદ્ધ થાય ને એમાં મૃત્યુ પામે, તો આ શુક્રાચાર્ય બરાબર ફટાફટ પાછા બધાને જીવિત કરી આવતા. ઓકે, સ્વાભાવિક છે. એટલે દેવ લોકો છે એ દેવ લોકોને તકલીફ પડતી અને રાક્ષસોને એના પક્ષમાં બહુ મોટો એડવાન્ટેજ હતો. કોણ? તો કે આ બાપુ હતા, એ શુક્રાચાર્ય બાપુ ભાઈ. રેડી? The Dev did not have anybody who knew that mantra. The Devs did not have anybody. Anybody એટલે કોઈ પણ નહીં. કોઈ પણ નહીં. કોઈ પણ નહીં. બરાબર. The Devs did not have anybody who knew that mantra. દેવ લોકો પાસે એવું કોઈ પણ હતું જ નહીં કે જે આ મંત્ર જાણતો હોય. આખી પૃથ્વી પર, આખા વિશ્વમાં સંજીવની વિદ્યાનો જાણકાર હોય ને એ સમયે તો એક જ માત્ર આ બાપુ, શુક્રાચાર્ય બાપુ. બરાબર, એટલે દેવ લોકો પાસે એવું કોઈ પણ નહોતું કે જે આ મંત્ર જાણતું. કયો મંત્ર? મરેલાને જીવિત કરવાનો મંત્ર, સંજીવની વિદ્યા, મેજિક સ્પેલ, જાદુઈ મંત્ર. રેડી? They went to their chief advisor. આ ચીફ એડવાઇઝર છે એ યાદ રાખવાનું છે. ચીફ એડવાઇઝર એટલે મુખ્ય સલાહકાર, એડવાઇઝર એટલે સલાહકાર ને ચીફ એટલે મુખ્ય. એટલે આ બધા દેવ લોકો મૂંઝાણ, કારણ કે માંડ યુદ્ધમાં માર્યા હોય, બરાબર, અને આ શુક્રાચાર્ય જાય અને ફટાફટ બધાને જીવિત કરી આવે. હવે જે લોકોને ખબર છે કે આપણે મરવાના નથી, એ લોકો પાછા પડે યુદ્ધમાં ભાઈ. એ કે માન ના ખલે કે પછી તું ક્યાં જઈશ? હા એમ, બરાબર, હામાં થાય ને, સ્વાભાવિક છે. મોરો આવા દે ભાઈ એ લોકો. એટલે they went to their chief advisor બૃહસ્પતિ. એટલે આ દેવ લોકો મૂંઝાણા અને એમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા. Who is બૃહસ્પતિ? બરાબર, તો કે ચીફ એડવાઇઝર ઓફ દેવ્સ. બૃહસ્પતિ કોણ છે? તો કે બૃહસ્પતિ છે એ દેવ લોકોના એ ચીફ એડવાઇઝર છે, મુખ્ય સલાહકાર છે. બરાબર, એટલે આ ટીમના લીડર છે. ઓલી ટીમના લીડર શુક્રાચાર્ય, આ ટીમના લીડર બૃહસ્પતિ. એટલે બૃહસ્પતિ પાસે ગયા બાપુ, બરાબર, કે કંઈક કરો એમ. એન્ડ સાઉટ ઇઝ હેલ્પ. સાઉટ એટલે મેળવવાનો પ્રયત્ન કરવો. સાઉટ એટલે મેળવવાનો પ્રયત્ન કરવો. અને એમની મદદ મેળવવાનો પ્રયત્ન કર્યો. શુક્રાચાર્ય પાસે, સોરી, બૃહસ્પતિ પાસે દેવ લોકો જાય છે અને દેવ લોકો એની મદદ મેળવવાનો પ્રયત્ન કરે છે. એની એટલે કોની? બૃહસ્પતિની. કે બૃહસ્પતિ કાંઈ પણ મદદ કરી શકે તો એ મદદ કરે એમ. બરાબર. બટ બૃહસ્પતિ said, પણ બૃહસ્પતિ કહી દે છે, શું કહે છે? કે I do not know the science of, એક જ મિનિટ, બરાબર, I do not know the science of giving life to death. બૃહસ્પતિ હાથ ઊંચા કરી દે છે. આ બધા ગયા મોટી આશા સાથે, બરાબર, કે આ હમણાં બૃહસ્પતિ બાપુ કઈક રસ્તો કાઢશે, બૃહસ્પતિ બાપુ કઈક રસ્તો કાઢશે. પણ બૃહસ્પતિ બાપુ કેવો જવાબ બધો? કે I do not know, હું જાણતો નથી. બરાબર, શું જાણતો નથી? The science of giving life to death. મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન, મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન હું જાણતો નથી. બૃહસ્પતિ ના પાડી દીધી. બરાબર, એ કે આમાં આપણને કઈ એકચ્યુઅલી ખબર ના પડે. બરાબર, મને એવું મન ન આવડે. હા, એમ કહી દીધું. બોલો, મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન કે હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. આ જે વિજ્ઞાન છે, કયું? મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન. બરાબર, સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેથ. મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન છે, કોણ જાણે છે? ઓનલી શુક્રાચાર્ય. માત્ર ને માત્ર શુક્રાચાર્ય જ જાણે છે. હવે એને સાથે સલાહ આપી. ચીફ એડવાઇઝર હતા, સલાહકાર હતા ભાઈ. શું કીધું એને? બરાબર, વોટ એડવાઇસ ડીડ શુક્રાચાર્ય, વોટ એડવાઇસ ડીડ બૃહસ્પતિ ગીવ ટુ દેવ્સ? બરાબર, એનો જવાબ છે બૃહસ્પતિએ દેવ લોકોને કઈ એડવાઇસ આપી. તો એનો જવાબ છે, કઈ સલાહ આપી? એનો જવાબ છે કે somebody from your side, તમારા પક્ષમાંથી કોઈ વ્યક્તિ should go to him,
તેની પાસે જાઓ. તેની પાસે એટલે કોની પાસે? એને તમને કહું, કોની પાસે? શુક્રાચાર્ય પાસે. તમારા પક્ષમાંથી કોઈ વ્યક્તિ છે કે શુક્રાચાર્ય પાસે જાઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર? હા, એ બાપુ પાસે જાઓ. સ્ટે વિથ હિમ એઝ એ સ્ટુડન્ટ. બરાબર? સ્ટે વિથ હિમ એઝ એ સ્ટુડન્ટ. એનો વિદ્યાર્થી બનીને એની સાથે રહ્યો. સ્ટે એટલે રોકાવું રહેવું. બરાબર? એનો વિદ્યાર્થી બનીને એની સાથે રહ્યો એન્ડ લર્ન ધ સિક્રેટ. અને આ સિક્રેટ છે એ શીખી આવો. સિક્રેટ એટલે રહસ્ય. આ રહસ્ય શીખી લાવો. લર્ન એટલે શીખવું. કયું રહસ્ય? મરેલાને જીવિત કરવાનું જે રહસ્ય છે, જે મેજિક ફોર્મ્યુલા છે, એ મેજિક ફોર્મ્યુલા શીખી લાવો. આવી સલાહ આપે છે કે તમારા પક્ષમાંથી કોઈ વ્યક્તિ જાઓ, શુક્રાચાર્ય સાથે રહ્યો એનો વિદ્યાર્થી બનીને અને આ રહસ્ય શીખી લાવો. ચલો, અહીંયા સુધી કોઈને કઈ આ સ્લાઇડની અંદર કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી, એની ડાઉટ હોય તો પૂછી શકો છો. ચલો હવે આગળ. બરાબર? બૃહસ્પતિ એને સલાહ આપી દીધી તમારામાંથી કોઈ વ્યક્તિ જાઓ એનો વિદ્યાર્થી બનીને રહ્યો અને એની પાસેથી આ રહસ્યમય મંત્ર છે, બરાબર, એ રહસ્યમય મંત્ર શીખી લાવો. We have nobody with us to undertake such a difficult task. Undertake એટલે શું થાય? જવાબદારી લેવી. इसको क्या हुआ रे? ચલો ભાઈ. હા, અંડરટેક એટલે શું થાય? જવાબદારી લેવી. એક જ મિનિટ. અંડરટેક એટલે જવાબદારી લેવી. એ કે સાહેબ આ અંડરટેકર આમાંથી જ બન્યું ને એવું પાછું ન પૂછતા હો. જવાબદારી લેવી. હા, એ પાછું તમે કઈક નવું જ લાવશો. અંડરટેકર એ કે આનું શું થાય? આમાંથી નામ પડ્યું છે અંડરટેકર નું. હા, એવું ન પૂછ. ઓકે, એટલે કે છે we have nobody with us to undertake such a difficult task. ટાસ્ક એટલે કામ. આ અઘરા કામની જવાબદારી લે એવું અમારી પાસે કોઈ છે જ નહીં. કયું અઘરું કામ? તો કે તમારે જવાનું છે કોઈકને અને શુક્રાચાર્યના આશ્રમમાં રહેવાનું છે. અઘરું જ કહેવાય ને, કારણ કે ત્યાં ભાઈ બધા આજુબાજુમાં રાક્ષસો હતા અને એ લોકો મારી નાખે ને ભાઈ. ખબર પડી હોય કે આ રહસ્ય શીખવા, રહસ્ય જાણવા માટે આવ્યા છે, તો અઘરું કામ છે. એટલે બરાબર, દેવ લોકો એ કે છે બૃહસ્પતિને કે અમારી પાસે કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે આ અઘરા કામની છે એ જવાબદારી લે. બટ વી ફીલ, પણ અમને એવું લાગે છે, ફીલ એટલે લાગુ, અનુભવ. But we feel that your own son Kutch would be the best choice for this purpose. Purpose એટલે ઉદ્દેશ્ય, હેતુ. પણ અમને એવું લાગે છે કે તમારો દીકરો કચ્છ એ આ ઉદ્દેશ્ય માટે, એ આ કામ માટે એ શ્રેષ્ઠ ચોઈસ ગણાય, શ્રેષ્ઠ પસંદગી ગણાય. એટલે કચ્છ કોણ છે? બરાબર, તો કચ્છ was son of બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો છે ભાઈ. બરાબર, કચ્છ was son of બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો છે. બરાબર, એટલે કે છે દેવ લોકો એવું કે છે કે અમારી પાસે કોઈ એવું છે જ નહીં તાકાત વાળું કે ત્યાં જઈ શકે. બરાબર, પણ અમને એવું લાગે છે કે આ કામ માટે, આ ઉદ્દેશ્ય માટે, આ પર્પઝ માટે, આ હેતુ માટે તમારો પોતાનો દીકરો કચ્છ એ શ્રેષ્ઠ પસંદગી ગણી શકાય. બૃહસ્પતિ thought for a while and said yes, let Kutch go. બૃહસ્પતિ thought for a while, think નું V2 છે. બરાબર, think છે એ think નું V2 છે. બૃહસ્પતિ thought for a while, બૃહસ્પતિ થોડી વાર વિચારે છે. વિચારવું તો પડે ને ભાઈ, કારણ કે એકનો એક માનતાનો દીકરો છે. હા, હવે ઈ જાય છે ત્યાં, પછી મેં કીધું એમ રાક્ષસો રહેતા હોય ત્યાં કચ્છનો ગોબો પાડે તો બૃહસ્પતિ બિચારા તકલીફમાં મુકાય છે. એટલે બૃહસ્પતિ thought for a while, બૃહસ્પતિ થોડી વાર વિચારે છે. and then said, અને પછી કહે છે કે yes, let Kutch go. હા, કચ્છને જવા દો, વાંધો નહીં. કે એને વિશ્વાસ હોય ને આ પોતાનો દીકરો છે, ખબર તો હોય ને, ભરોસો તો હોય ને પોતાના દીકરા પર એમ. એટલે બૃહસ્પતિ છે એવું કહે છે કે હા, yes, let Kutch go, કચ્છને જવા દો. The દેવ called Kutch. હવે બૃહસ્પતિએ રજા આપી દીધી, કચ્છને તો પૂછવું પડે ને.
કે આ તમે જાશો કે કેમ, અને જાશો તો બરાબર, આવી બધી મુશ્કેલી ડિફિકલ્ટી છે, તમારે જવું છે એમ પૂછવું તો પડે ને ભાઈ. હા, ધ દેવ્સ કોલ્ડ કચ્છ, દેવ લોકોએ કચ્છને બોલાવ્યો, આવો આવો કચ્છ ભાઈ, તમે પણ આવો. એન્ડ આસ્ક હિમ, અને પૂછ્યું, શું પૂછ્યું, કે ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ. રેન્ડર એટલે આપ. એન્ડ આસ્ક હિમ, અને પૂછ્યું કે ઇફ હી કુડ રેન્ડર ધેમ હિઝ સર્વિસ, કે તે તેમને આ સેવા આપશે કે કેમ. સર્વિસ એટલે સેવા. આ સેવા એટલે કઈ સેવા, ત્યાં જઈને રહેવાનું, આ મંત્ર જાણી આવું. બરાબર, કચ્છને પૂછ્યું કે તે તેમની આ સેવા કરશે કે કેમ, દેવ લોકોની આ સેવા કરશે કે કેમ. કચ્છને પૂછ્યું, બરાબર, બધા દેવ લોકોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું. ધે સેડ, તેઓએ કીધું. તેઓ એટલે કોણ? દેવ લોકો. દેવ લોકો એવું કહે છે. આ ધે શબ્દ છે કોના માટે વપરાણો છે? દેવ માટે વપરાણો છે. બરાબર, ધે સેડ ગો ટુ શુક્રાચાર્ય. તેઓએ કીધું કે ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જવાનું છે. એન્ડ બી વિથ હિમ એઝ હિઝ ડિસિપલ. ડિસિપલ બોલે તો સ્ટુડન્ટ, શિષ્ય, વિદ્યાર્થી. હા, એટલે કે છે દેવ લોકો એને કીધું કે ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જવાનું છે. બી વિથ હિમ ઇઝ હિઝ ડિસિપલ, એનો શિષ્ય બનીને એની સાથે રહેવાનો છે. ક્યાં સુધી? ફોર એઝ લોંગ એઝ નેસેસરી. નેસેસરી એટલે જરૂરિયાત, જ્યાં સુધી જરૂરિયાત લાગે ત્યાં સુધી. બરાબર, નેસેસરી એટલે જરૂરિયાત, જ્યાં સુધી જરૂરિયાત લાગે ત્યાં સુધી ત્યાં રહેવાનું છે. ટુ લર્ન, શા માટે? ટુ લર્ન ધ સાયન્સ ઓફ રાઇઝિંગ ડેડ. મરેલાને જીવિત કરવાનું સાયન્સ, એ વિજ્ઞાન જાણવા માટે. બરાબર, મરેલાને જીવિત કરવાનું વિજ્ઞાન જાણવા માટે તમારે એ શુક્રાચાર્યના આશ્રમમાં જવાનું છે, એની સાથે રહેવાનું છે, એનો વિદ્યાર્થી બનીને, જ્યાં સુધી તમને જરૂર લાગે ત્યાં સુધી. એવી કોઈ પાબંદી નથી કે 2 મહિનામાં તમારે મિશન કમ્પ્લીટ કરવાનું, 6 મહિનામાં કમ્પ્લીટ કરવાનું, 6 વર્ષમાં કમ્પ્લીટ કરવાનું. તમને મજા આવે ત્યાં સુધી, તમને જ્યાં સુધી એવું લાગે કે મારે આ મિશન છે એ પૂરું નથી થયું, ત્યાં સુધી તમે ત્યાં રહી શકો છો. બરાબર, એટલે આ પ્રકારની વાત, આ પ્રકારની વિનંતી એ દેવ લોકો કચ્છને કરે છે. શું કે છે જે આગળ કન્ટિન્યુ છે કે સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. ડિવોશન એટલે ભક્તિ ભાવ, પ્રેમ ભક્તિ. બરાબર, સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. સર્વ એટલે સેવા કરવી, સર્વ એટલે પીરસવું નહીં, સેવા કરવી. રેડી, સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, પ્રેમ ભક્તિથી, ખૂબ સારા ભક્તિ ભાવથી એની સેવા કરવાની છે. એની સેવા એટલે કોની? રાક્ષસોની નહીં. કોની? શુક્રાચાર્યની. કારણ કે મંત્ર કોની પાસેથી શીખવાનો છે? શુક્રાચાર્ય પાસેથી શીખવાનો છે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટીફુલ ડોટર. આ દેવયાની છે એ કોનું પાર્સલ છે? શુક્રાચાર્યનું. હા, શું કે છે? યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની. તમે દેવયાની સાથે મિત્રતા કેળવી શકો છો. બરાબર, દેવયાની સાથે મિત્રતા સ્થાપી શકો છો. હિઝ બ્યુટીફુલ ડોટર, કે જે એની સુંદર મજાની દીકરી છે, સુંદર મજાની ઢીંગલી છે, ડોટર છે. બરાબર, એટલે દેવયાની સાથે કદાચ તમારે મિત્રતા કરવી હોય તો તમે મિત્રતા કરી શકો છો. ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. અટેનિંગ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. ગોટ, ઓબ્જેક્ટિવ એટલે ઉદ્દેશ્ય, લક્ષ્ય, હેતુ, ગોલ, ટાર્ગેટ. બરાબર, એટલે કે છે ધેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. જે તમને તમારો ટાર્ગેટ, જે તમને તમારો ગોલ સિદ્ધ કરવામાં, ગોલ મેળવવામાં, પ્રાપ્ત કરવામાં છે એ મદદરૂપ થશે. કોણ? દેવયાની. દેવયાની સાથે તમે મિત્રતા છે એ કેળવી શકો છો કે જે તમને તમારા ગોલ સુધી પહોંચવામાં, તમારા ટાર્ગેટ સુધી, તમારા હેતુ સુધી પહોંચવામાં એ મદદરૂપ થશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. ફુલફિલ એટલે પૂરું કરવું. મિશન એટલે શું થાય? જવાબદારીથી સોંપાયેલું કામ, એના મિશન કહેવાય. જવાબદારીથી સોંપાયેલું કામ, ધેટ્સ કોલ્ડ મિશન. બરાબર, કે છે કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છ છે વચન આપે છે, પોતે આ જે મિશન અપનાવ્યું છે, પોતાને જે જવાબદારી સોંપવામાં આવી છે એને પૂર્ણ કરવામાં એ પોતાનો બેસ્ટ, પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. બરાબર, कच्छ से प्रगत प्रॉमिस करे बराबर के माहिष्मति की असंख्य प्रजा को ध्यान में रखते हुए
મેં કચ્છ એમ બરાબર કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન બરાબર કચ્છ એ પોતાનું મિશન છે એ પૂર્ણ કરવા માટે એ શ્રેષ્ઠ પ્રયાસ કરશે એવું બધાના વચન આપે છે દેવ લોકોને વચન આપે છે ભાઈ એન્ડ ટુક ધ લીવ ઓફ દેવ લીવ એટલે રજા લેવી એન્ડ ટુક ધ લીવ ઓફ દેવ અને દેવ લોકોની રજા લે છે બરાબર અચ્છા ચાલતા હું કે દુઆ હું યાદ રખના એમ ત્યાંથી પછી એ કચ્છભાઈ રજા લે છે he took the leave of devs and went to શુક્રાચાર્ય's hermitage અને શુક્રાચાર્યના આશ્રમમાં જતો રહે છે hermitage એટલે આશ્રમ બરાબર અને શુક્રાચાર્યના આશ્રમમાં કચ્છ જતો રહે છે the great sage received him with all kindness જો પહેલાના જે ઋષિઓ હતા ને એ હંમેશા જે પણ એ દુશ્મન હોય કે કોઈ મોટો રાજા હોય બરાબર કે કોઈ મોટો શાસક હોય એને બધાને હંમેશા આવકારતા જે પણ શીખવા માટે આવતા વિદ્યા શીખવા માટે એને હંમેશા સારી રીતે આવકારતા બરાબર એટલે ધ ગ્રેટ સેજ એટલે ઋષિ ધ ગ્રેટ સેજ રિસીવ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ રિસીવ એટલે આવકારવું મહાન ઋષિ છે એ ખૂબ જ દયા ભાવના સાથે એ અમને આવકારે છે બરાબર પૂરું ઓકે તો અહીંયા સુધી આપણે આજે રાખવાનું છે ઓકે આ સ્લાઇડ ની અંદર પહેલી સ્લાઇડમાં કોઈને ડાઉટ નતો આ સ્લાઇડમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો ઓકે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ